તરફ વાત વડોદરાની કરીએ, જ્યાં અકોટા ગામમાં જળબંબાકારની સ્થિતિ હજુ પણ જોવા મળી રહી છે। અકોટા ગામની દેવનગર સોસાયટીમાં પાણી ભરાઈ ચૂક્યા છે। પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરાયું છે। જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને અહીં જે ફસાયેલા લોકો છે તેમનું રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે તેમને લઈ જવામાં આવ્યા છે। અકોટા ગામના દેવનગર વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને અહીં કે લોકો ફસાયા હતા આ તમામ લોકોને અત્યારે સુરક્ષિત સ્થાને ખસેડી દેવામાં આવ્યા છે। વડોદરામાં બુધવારના વરસેલા ભારે વરસાદે શહેરને પાણી કરી નાખ્યું અને આ તરફ વિશ્વામિત્રી નદીની જળસપાટી પણ વધી છે। વડસર ગામમાં પાણી ફરી વળ્યા ઉપરાંત કોટેશ્વર ગામમાં પણ વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા। હાલ તો વિશ્વામિત્રી નદીમાં પૂર જેવી સ્થિતિ ઊભી થાય એ પહેલા એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય કરી દેવાઈ છે। બીજી તરફ વડસર ગામનું જળસ્તર વધતા મગરોનો ડર પણ ઊભો થયો છે। વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટીથી માત્ર 2 ફૂટ દૂર છે। વિશ્વામિત્રીના સતત વધતા જળસ્તરના કારણે નદીકાંઠાના વિસ્તારોના લોકોની મુશ્કેલીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે।